નમસ્કાર મિત્રો આજે રોડમાં મુસાફરી દરમિયાન એક મોટું પક્ષી જે કુંજ ટાઈપનું દેખાય છે એ પક્ષીને કોઈ વાહનવાળાએ હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું મિત્રો। આ પ્રકૃતિમાં વિહરતી પ્રાણી હોય કે પક્ષી હોય એનો ક્યાંક ને ક્યાંક આપણે ખ્યાલ રાખવો જોઈએ મિત્રો, કેમ કે આ પક્ષી તો રોડ પર મૃત્યુ પામે છે, આ પ્રાણી તો રોડ પર મૃત્યુ પામે છે, પણ એના બચ્ચા હોય તે ભૂખ્યા ત્યાં મૃત્યુ પામે છે। એટલે ઇન્સાને જેટલી પણ પ્રાકૃતિકનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો ને એ ઇન્સાનથી બદતર આ ધરતી પર કોઈ વ્યક્તિ નથી। એટલે જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે આવા પ્રાણી અને પક્ષીનું ધ્યાન રાખજો મિત્રો। આ પક્ષી જો કઈ રીતે કઈ હાલતમાં પડ્યું છે એમનો તમે વિડીયો જો અને ખાસ વાહન અકાવતા મિત્રો ધ્યાન રાખજો મિત્રો। વાહન ચલાવો ને ત્યારે મહેરબાની કરી અને ધીમે ચલાવો, કેમ કે આ બિચારું ભોળું પક્ષી છે એનું મોત થઈ ગયું। કલ્પના કરો આ એક પક્ષી હોય અને મહેરબાની કરીને આપણે ફોર વ્હીલર નીકળતા હોય મજા મસ્તીમાં પણ કોઈનો ભોગ લેવાઈ જાય, નાના બચ્ચા હોય એ પણ મરી જાય છે। એટલે મહેરબાની કરી અને તમારું વાહન જ્યારે આવા પક્ષી પ્રાણી હોય ત્યારે સાઈડમાં ચલાવો એવી વિનંતી છે મોટા ભાઈ। એટલે ખાડામાં જ નહીં કમાઈ હા એટલે જ હમાઈ જાય, ટ્રાય કરો તો પાણો હમાઈ જાય। પગ વાળી દેવી હતી, સાંસ સીધી કરી નાખવાની। હા બસ બોલો હમણાં જ મેર્યું છે બિચારું, કાંટો છે જો ક્યાં કાટો? હાલો રેડી? હા હા કાંટો લાગ્યો મને લાગ્યો જો મને એટલે તો યા કાટો વાગ્યો છે જો માં બોયડીની લાલ